શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 232 નવા તારીખ 11/1/1981। મનાઈ જાય હું જબરો તને બધા ખરાબ ના વાવા તમે ખરાબ નથી, હું જબરો નથી, હું આત્મા છું, તમે આત્માઓ છો। કર્મનો કોઈ ફાટ હોય તો અત્યારે સુધારવો હરખું કરી લો। મારે મારો આત્મા ભગવાન બેઠો છે, અહંકાર મટી જાય તો મારા ભગવાનમાં હું પહેરી લઉં। ભગવાનમાં પહેરી જવાનો દરવાજો એક છે, દરેક ના અંતરમાં દરવાજો છે। જેનો અહંકાર દૂર થાય એ ભગવાન કહી જાય દરવાજો જો ભગવાન હમણાં પૂજવાનો મોક્ષ જવાનો દરવાજો જો દરેક નું અંતર કરશે। જે દાડા તમારો દરવાજો અહંકાર નું કવર તૂટ્યું એ વખત તમે ભગવાન તમારા અંતર ભગવાન આટલા ભગવાન ટુકડા છે। અત્યારે આપણે ફરીએ છીએ એ પરના વિલાસમાં ફરીએ છીએ, પણ સત્સંગના યુગમાં રહીને જે આત્મા નિર્મળ થાય ને નિરાભિમાન થાય ને કપટ રહિત થાય ને આત્મા બ્રહ્મના બધામાં આત્માના બધું પરમાત્માનું છે એવો ભાવ કરીને રાગ દ્વેષ વગરનો આત્મા થાય એનો અહંકાર નીકળી જાય અને એ આત્મા પરમાત્મા પૂરી થઈ જાય। જો ધન હોય, રાત હોય, વગડું હોય, તો ગોમ હોય, તો ઘર હોય, પછી ધન માલ એ પૂર્વના ક્રમના અનુસાર હોય અને ન હોય। શેવરીબાઈને કોઈ નથી અને ધ્રુપચાને રાજ હતું, ધ્રુપચાને રાજ હતું, સોરલને રાજ હતું, તારામતીને રાજ હતું, રૂપદેવને રાજ હતું, મૃગાવતીને રાજ હતું, ચંદનબાળાને રાજકુમારી, હરિચંદ્રને રાજ હતું, અમરીશને રાજ હતું, ભોજરાજાને રાજ હતું, ગોપીચંદ્રને રાજ હતું, ભરતુહરીને રાજ હતું, જનક રાજાને રાજ હતું। જો આ શાસ્ત્રોનો પ્રમાણ ધ્રુવ રાજ હતું, પ્રહલાદને રાજ હતું। જો એટલા રાજભર બહુ વેગળા થઈ જઈ અને અંતરાત્મા પરમાત્મામાં સ્થિત થઈ જાય, આ શાસ્ત્રોનો પ્રમાણ। મદાલ શાહ માતા હતો એ રાજકુમારી, જેના 7 પુત્ર હતા, એ 7 પુત્રો એના બાળકોના આત્માનું લો એનાથી એ લવાની છોકરી હતી, 8 વર્ષની બાળકી હતી, આત્માનું નથી દેહથી વિદેહ ભગવાન આ દરવાજ ખુલ્લું થઈ ગયું। આપણે બધા ઓમ ફરીએ છીએ। સત્સંગના યુગમાં રહીને સત પાત્ર જીવ છો એનો હું મટી જાય, હું ઓળખું થાય તો આત્મા પરમાત્માનો મળવાનો રસ્તો ખુલે। અને તમારામાં આત્મા છે એવું બધામાં આત્મા છે, હવના કર્મ બંધાયેલું છે। જે પૂર્વ જેવો કર્મ કર્યો એવો અત્યારે શરીર ધારણ કરેલો ને અત્યારે જેવો કર્મ કરીએ એવો આપણે જન્મ, તો બીજા આત્માનો રાગ કશાય છોડી અને પોતાના આત્મામાં નિર્મળ દશા અને શુદ્ધ ભાવ નિર્વેર વર્તી આ ઘરને ગમ તમે માનો છો એ તો આપણું મોહ દેખાય નથી, તો કોઈ નથી। ઉંદરોને બોલ્યો હોય ઉષા એનું ખબર એટલી શોભા કરો, હોનાનું કરો, જીવના વાળવા નથી। શરીર હોનાનું કરો, ટોકે ટોકે રતન જળો, મોતી જળો, જીવના વાળ નથી લેવાની। તો શોભા જેટલી કરી હોય એટલી કરો, પણ ગણેલા દંશ જેમાં મને અમે ગમે એટલી આસક્તિ કરીએ પણ 2 કલાક હતા જેમ પૂણા 2 કલાક થયા, કેટલા વાગ્યા? પૂણા 11 લો આમ કેટલો ટાઈમ છે મારે? ત્યારે આપણે બધા છીએ, આપણે ગણીએ કે મોટા છીએ તો કાળના હોમ આવીએ, આપણી મુદત પૂરી થઈ જાય। કોઈનું ખેતર રાખ્યું હોય મુદત થયું ભાડુથી, તમે ન વાવો તો સમય પૂરો થઈ જાય, મૂકી જવું પડે તમારે। પોથી રાખ્યું હોય તો તારે કોઈનું ઘર ભાડે રાખ્યું હોય તો ભલે ન રહો, ભાડું ચૂકવવું પડે। 2 વર્ષની ગેરંટી કરી હોય, ગેરંટી પૂરી થાય છૂટા પૈસા ચૂકી જાય, તારા ભાડા નો કરી આ તો નહીં, હા આ ભાડા નો કરી આ દેહમાં રહી અને આત્મા અને પરમાત્મા અને ભગવાન જો ભગવાનની ભક્તિ કર્યો આત્મામાં અવિરાત લાયો, સદગુણો ધારણ કર્યો ને પરમાત્મામાં લીન થયો, સ્વરૂપમાં મળી ગયો એવું કોમ કર્યો તો પણ થઈ જવાનું। અને જો નહીં કરો તો ટેમ પૂરો થયો વખત કાઢ ઢાલવું પડે। હું આ ભક્ત
એનો મનુષ્ય અવતાર છે એ છેલ્લો અવતાર. આ સાધન છે, આ સાધન છે એનાથી ખોટો મોહ કરવા નથી. પૂર્વનું પ્રારબ્ધ કર્મ છે, જે ઉપાર્જિત કરેલું હોય, ભાઈ હોય ને બાઈ હોય, તો છૂટો તો મળ્યા રંધારા આત્માને સમજો એ મહેમાન છે. એ નતું દાખલ થયું તમને વસ્ત્ર જેવું છે આ શરીર, તે મારે મૂકી દેવું પડે. સમય પૂરો છું એ મૂકી દેવું પડે. અમારે 12 વાગે પુનાવતી કરી દેવા પડે, જવાની વખતે નેકળી દેવું પડે. જેમાં મેં આ મહેમાન છીએ એમ તમે ગમે એટલું માનો આ દેશ ઘર ગોમ અને ધન વૈભવ અનુકૂષણ જેવું કરો, પણ કેમ આવ્યો કચરાવાનું થઈ જવાના. પસાર તો કોઈ નહીં કહેવાય. ભલે એ તમારું રસોઈલું તમે મજૂરી કરી હોય, પછી આવે તો કોઈ કહેવાય નહીં. તમે કોઈ કહેવા છો કે ખેતરમાં જો કોઈ વગર વસાડું દોડું કરી ગયું હોય તો સમજાય. કારણ આ ને આ જીવ છે ફરીને રહેવા દે નહીં પહેરાય. વાણી સુધારજો, જીવન સુધારજો. માતાઓ હો કે પુરુષો હો ફેર નહીં પહેરવાનું. કારણ 100 એટલી પૂની પૂરના બંધ પાડો વર્તમાન જીવ જુઓ. જુઓ તમારી વચ્ચે ભાળ હોવું સા બધાના ધણી ભગવાન. આ ભગવાનનો તત્વ છે. ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કરવો એ સમજૂજીનું લક્ષણ છે. સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો મન ખૂબ મોટું કરો, દિલ ખૂબ મોટું કરો, સમુદ્ર જેવું મન કરો, દરિયા જેવું દિલ કરો. તો આ સ એ જગ્યા પરથી તમે હેડી અને અમે જેમ ઘેર જઈએ અમરાપુર આત્મા છે એનું સ્વરૂપ પરમાત્મા છે એ અમરાપુર છે. અમરાપુરમાં તમે જાઓ આ બધામાં જીવન જીવતા આવે છે. નકા અહંતા ને મમતા ને રાગ ને કચાય ને મારું ને તારું જો આ ગોઠ રાખી તો પાછા કર્મ પર મળી આ નેસા બધામાં જોઈ જાય. અત્યારે પૂર્વનું પુન છે એટલું પુન સંગઠન થવું એ ઘણી વાર. મનુષ્ય રહો એવું હોય જો તમારું વર્તમાનનું કર્મ હોય તો પણ સારું. નકર ઓઠા છૂટાયેલ કોઈ નથી હોય. તમે કહું હું આ બેઠો એ મને વિશેષ ન માનતા. વિશેષ તો તમે છો, આજે જે ભાવ કરી રહ્યા છો, પણ તમે વિશેષ જાણ છો કે વર્તમાન કર્મ ફેરવો જાણ. વર્તમાન કર્મ ન ફેરવો તો કોઈ વિશેષતા તમારી નથી ને મારી નથી. હું વાતો કરું સતત મારો આત્મા જે ભગવાન છે એમાં અમારી સુરતા ન લાગે તો એ નરા ઢગ મળ્યું, કઈ આપણે મળી ગયા નારા નહીં મળે. એવા કોક મળો, કોક શોખ મળે છે. અમે આટલો ટાઈમ ગુજાર્યો એમાં ગરોડામાં રોમજી બાપુ હતા એટલા કી અને મરલી એવા મળ્યા અને હું નાઈ બાવજી બે મળ્યા. કી કરીને કી ખેતરના પાછળ કોળનો કુંડો ભરાવતા, ઓદરવાઈ મકાઈ નાખ્યા હતા, બધામાં આત્મા પૂજા કરતા. જો કેવળ જ્ઞાન થઈ જાય ને મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. આગળની તુકારાઓની વાત તમે હોભળો છો કે માતાજી પેલો ફોટો લઈને માર્યું 2 કટકા થઈ ગયા. દરિયા જેવું. ઓહો હકીકત તમારી જે બેસણી 2 કટકા થાય કે 1 કટકો તમારો ને 1 કટકો મારો. એ તો વાત તો લાંબી છે. ત્યાં શિવાજી હતા છત્રપતિ, પણ એના ગુરુ રામદાસ સ્વામી એમના ગુરુ સાહેબ જો તરેલા આત્માઓનો જીવન ચક્ર ભરી જુઓ. નરસિંહ મહેતા થાય, અખુ, પ્રીતમ, કબીર, નીરજ, મીરો, શેવરી, ફૂલોબાઈ, કર્મોબાઈ. આ શાસ્ત્રોનો પ્રમાણ. તમને એમ લાગે કે આ બધું જુદું જ કી છે, પણ સમજાય હોય રહી અને જે ખરી સમજણ છે હૃદયમાં દાખલ કર્યો તો આ ખોટું તમારે નહીં પડે. અને જો ખરી સમજણ છે હૃદયમાં દાખલ નહીં કરો તો તમે હા હા કર્યો તો પાછા કાંઈ નહીં. અને જો બદલો કરો, જો આ મારે છે ખાવામાં હુકા ટુકડા ખો, જે હોય ખો,
તમારું પૂર્વના પુણ્યના યુગે જે મળ્યું હોય ગુગળી ઓરીને ખો, કોઈ ન હોય તો કોઈ વાંધો નહીં, ભગવતી હારી કરો. અમે આવ્યા છીએ અમારા પર તમે મંડપ ને આ પૂજા ને ફૂલો ને હાર ને એ બધું નહીં કરો તો કશું હતું એ અમારા સપનામાં નથી જોઈતું. પણ તમારું આચરણ શુદ્ધ કરો. તમે જે જે ચીજો લાઈને ખરી કરો છો પવનો બનાવનાર કોણ છે એટલું જુઓ. તમારો અમારો બધાનો ભગવાન બધાનો તમારો અમારો આપણે બધા આત્માઓ ભગવાનના ખોળે બેઠા છીએ. મદારીના ખેલ જેવું છે, બે ઘડી આવ્યા છીએ જતા રહેવાના છે. એમાં જો કામ કર્યું તો થઈ ગયું, ન કર્યું તો પાછો નિમ્ર હેડ્યા જવાનું. તમે અને અમે બધા કરું શું કરતા ઘણા રહી ગયા. રાવણ તો એ છેલ્લી વખત રામ લક્ષ્મણ નો ઉપદેશ લેવા રાવણના પાસે કાઢ્યો. તો જો તમે રાવણ રાજાનું શરીર પડી જાય છે, છોડીને જવાનો છે, તમે જો ઉપદેશના પાસે ગ્રહણ કરી આવો. લક્ષ્મણજી કી તમે મારી મસ્કરી કરો છો? રામ કી કે ના, મસ્કરી નથી કરતો, હું તમને હાથ ઉઠલા મોકલું. હું કર્યું અને હું કરવાનું એ રાવણ ને ખબર છે. એ વાત તમે હો ભણો તમને ફાયદો થાય. એક ફેરો જા તે કોમ્ફોન ભાલું બધું બખ્તર પહેરી અને સીતા જઈ અને કી કઈ રાવણ રાજા મને રામચંદ્ર કહી શકે મને ઉપદેશ કર. પછી રાવણ છેલ્લા વખત પ્રતો કે પાહુ આમ ફેરવું, અવળું પાહુ ફેરવું. લક્ષ્મણ તો માઠું લાગ્યું તો રામ મારું અપમાન કરાવ્યું. રામના પાસે જઈને કીધા તો મને રાવણ પાસે ઉપદેશ લેવા મોકલ્યો, મારું અપમાન કરાવ્યું. ભગવાન કી કે જો તમે સેવી રીતે ગયા હતા ઉપદેશ લેવા તારે કે આ શું એવો હજીન પછી હું કહ્યું તું આજે એમ શેઠવું ભરીને એમ કહ્યું કે રામ કહી શકે મને ઉપદેશ કરો. એ ગોડા એમ ઉપદેશ લેવા ન જવાય. જા આ બખ્તર ને ભાલો આ બધું છે કે એ ઉતાર અને નમ્રતા ધારણ કરે. અને હું જેમ છું મારા પ્રત્યે જે તને પ્રેમ છે એ પ્રેમ એ રાવણ પ્રત્યે કરે. પોસ્ટ ફેરા પ્રદક્ષિણા કરે, પગે લાગ અને ભગવાનની તરફ ઉભો રહીને બે હાથ જોઈને ઉભો રહેજે. પછી માગી તો તને ઉપદેશ કરે. પછી ફેર લક્ષ્મણ જા પોસ્ટ ફેરા પ્રદક્ષિણા કરી નમ્રતા ધારણ કરી પગો તરફ ઉભા રહી પછી માગી કહી રાવણ રામની આજ્ઞા છે તો મને ઉપદેશ કરો. હું કર્યું અને હું કરવાનું છે એ મને જાગૃતિ આવી. રાવણ પછી પાહુ ફેરવ્યું પાછું હમો છોરાવે અને વિનયતા કરી નમ્રતા કરી દેવતાની લાયકાત ધરાવી. પછી રાવણ હવળો ફરી પછી કે જો લક્ષ્મણ હું તને હું વાત કરું, મારા પસ્તાવાનો કે કોઈ પાર નહીં. ત્યારે કે મને ભગવાન બધું મેળવ્યું પણ મારે જે કરવાનું હતું એ કોમ બધું આખું રહ્યું. જો લંકો હોનાની હું રાજા છું, 10 મસ્તકો વાળો છું, બધા વિજય પ્રાપ્ત કર્યું પણ રામની ભક્તિ કરવાની હતી એ ગેટમાં રહી. જો આ રાવણ કે છે જે કરવા માટે મારો અવતાર હતો એ કોમ કે બધું આખું રહી ગયું છે. જો મારા જતું આવ્યું આમ થોડી વાર છે મારું શરીર છૂટી જવાય તો કે શું કરવાનું વિચારે તો કે ખારો સમુદ્ર બેઠો કરવાનો, સ્વર્ગની નહાણી મળવાની અને સોનામાં સુગંધી મેળવવાની. આ 3 કામ આવી છે. પછી લક્ષ્મણ કીધું કે તમે આ મર્મમાં વાત કહો છો એટલે મને ખબર પડતી નથી. સ્વર્ગની નહાણી એ હું, ખારો સમુદ્ર બેઠો કરવો એ હું, અને સોનામાં સુગંધી હું એ અર્થ કરીને મને સમજાવો. એ પ્રશ્ન કર્યો લક્ષ્મણ. ત્યારે કે જો રાવણ અરે જો લક્ષ્મણ રામ એ ખરેખર કે રગ રગમાં રૂમ રૂમમાં આખા વિશ્વમાં પરમાત્મા છે, એવા ભગવાન છે. સતો મી એ ન જાણ્યા વશમાં અહંકારનું કવર રહી ગયું. મારે આત્મા અને પરમાત્મામાં હમાઈ જવું હતું એ એકતા ન કરી. એ એકતા કરી હોત તો એ સ્વર્ગની નહાણી કહેવાય. ભગવાન મારામાં ભગવાનમાં ના બધા ભગવાનનું દર્શન કરવું આ સ્વર્ગની નહાણી કહેવાય. સ્વર્ગ લોકમાં જવાની નહાણી છે
તો તમારો આત્મા પરમાત્માની ઈચ્છા થઈ જાય, કવળ નીકળી જાય, અભેદ ભાવ થઈ જાય. આ શરીર ન હોય, ખારો સમુદ્ર બેઠો કરવાનો. તો કે જે આ મારું મન છે એ રાગ દ્વેષ વાળું, એક ઉપર ઈર્ષ્યા, એક ઉપર વેણ, એકને મારી ખાવું, એકનું પાડી ખાવું, ઉદરનો મોહ કરવો. આ કે શરીરના ભાવ બધા મન સતાવતા રહ્યા. કે આ ખારો સમુદ્ર બેઠો કરવાનો, એ મન એટલું નિર્મળ અને શુદ્ધ કરવાનું, ભગવાન વિલીન કરવાનું. અખંડ એક રસ ધર્મમાં મનને કરવું વિલીન, સદા પરમ સુખિયા રહો, લેશ ન થાવો દી. આવું જે મન પરમાત્મામાં લીન કરવું હતું, હું અને મારું આ બે ખોઈ નાખીને તું ને તારું કરી દેવું હતું. ભગવાન જે બધા પરમાત્મા તું છે, આ વિશ્વ તારું સારું કરવાનું હતું. આ ખારું સમુદ્ર બેઠું કરવાનો આપો. તો કે આ હેર્યું સોનામાં સુગંધી, કે જે મનુષ્ય દેહ આ દહમુખી રાવણ કહેવાય છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ, પોષ, કર્મ, જ્ઞાનેન્દ્રિય, પોષ, કર્મ ઇન્દ્રિય એ આત્મા સ્વરૂપમાં લીન કરવાની હતી. આ કોઈ એમ કે તાત્પર્ય અને મનખાદેવના અવતારમાં અજ્ઞાન થકી ઇન્દ્રિયો અને મન બહાર ઉગમતું થઈ ગયું છે. એ આત્મા સ્વરૂપમાં હમાઈ જાય, કુવાની સાયા કુવામાં હમાઈ જાય. આત્માનું જ્ઞાન થાય તો હમન તુમ ને દફતર ગુમ, અહંકાર આત્મા સ્વરૂપમાં મળી જાય. ઓનું નામ આ સુનામાં સુગંધી, કે જે દેહ આત્મા પરમાત્મામાં જીવન વિદેહ મુક્ત થઈ ગયું, ફરી અવતારને ધારણ કરવાનું, એ સુનામાં સુગંધી કહેવાય. ભલે મનુષ્ય દેહ મળ્યો પણ પાછો આને આ વૈતરણી 84માં જવાનું આવ્યું તો મનુષ્ય દેહની કોઈ કિંમત નહીં. તો મનુષ્ય કોઈ અવતાર તમારો સફળતા નથી. અને જો આ દેહ આત્મા પરમાત્મામાં જવાનું કામ કર્યું તો એના જો ઉત્તમ કોઈ અવતાર નથી. એટલે સોનામાં સુગંધી નામ કહેવાય. આ કહ્યું એ વખત લક્ષ્મણ પદા ગબડી ગયા. તો રાવણ આ વાત કરે છે. રાવણ આટલું શું જોયું છે કે રામ એ ભગવાન ખરેખર સરાસર સ્વયં પરમાત્મા છે, અને એ પરમાત્માની ભક્તિ કરીને એમાં લીન થાય, એની આવી દશા થઈ જાય, હું જ મટી જાય, બધા તું જ તું થઈ જાય, આ બધા તારું સાવિયકતા થઈ જાય. આ રાવણના ગુણ જોઈ અને લક્ષ્મણને હાસી ભક્તિ પ્રાપ્ત થઈ. જો ભીષ્મ પિતામહ હતા એ કૌરવના સંગ મળ્યા ત્યારે મળાયો નર પાંડવી પૃથ્વી કરવાની પ્રતિજ્ઞા લીધી અને અખંડ સૌભાગ્યવતીનું વ્રત ભાનુમતી ના લે. દુર્યોધનની પત્ની આ બુદ્ધિ ફરે છે. જો હારા ડાયા સંગ જો નિશ્લોકોનો કરવામાં આવે અને આહાર વિહાર જો બગડે તો આ બુદ્ધિ ફરી જાય. કૌરવોનો સંગ કર્યો અને આહાર વિહાર બગડ્યો. આહાર વિહાર બગડ્યો ત્યારે ભીષ્મ પિતામહને મળાયો. ભીષ્મ પિતામહને મળાયો તો ભગવાન પાંડવોના સાથી થાય. પાંડવો ભગવાનના વસનોના બાળે પગ મૂકતા જ નહીં, આવા આજ્ઞાપિત હતા. ધર્મરાજા એના અહંકારની જગ્યા જ નથી. ભગવાન જ એના હૃદયમાં રહેતા. જો રક્ષણ સારું કર્યું ભગવાન, હૃદયમાં રહીને રક્ષણ કર્યું. ભીષ્મ પિતામહ હતા, પાંડવોનું રક્ષણ સારું કરતા ભગવાન. કોમાતુર રાક્ષસ વનમાં જ્યાં ઘડવા આવ્યો, પાંડવ ગળી ગયો. પછી ખબર છે કે ભગવાન સારું રક્ષણ કર્યું. એ રાક્ષસને ભગવાન મોય પહેરીને કસલો બાધા સીરી નાખી. એ અમારી એ આત્મા સ્વરૂપ ભગવાન આયા તો બધા કોમ ને ક્રોધ ને મદ ને લોભ ને મોહ ને બધું મૂકી જવા. હૃદયમાં ભગવાનને દાખલ કરો. ભગવાનના વસન પરમાણિક જીવન જીવો. ભીષ્મ પિતામહ થોડું સુક્યા તો ભાનુમતીના અખંડ ભાગવતીનું વ્રત ચાલવાનું હતું. તે દાડે ભગવાન ભાનુમતીને તો ઘેર ગુરેલો હતો અને દૂધ ચાંદ લઈને ગયા રાતની રાતમાં. તમને પાછા ભગવાન એમ લાગે કપટી, કપટી નથી. સત્ય ધર્મનું રક્ષણ ભગવાન કરે, સત્યનો પક્ષ કરે અને અસતનો અનાદર કરે. તમારામાં ક્રોધની ઈચ્છા હોય તો અનાદર થાય તમારું, કપટ હોય તો અનાદર કરી ભગવાન તમારો સ્વીકાર નહીં કરે. અને એ રૂપ તમે નાબૂદ કર્યો તો ભગવાન તમારો સ્વીકાર કરી, તમારું રક્ષણ કર્યું. તો પાંડવોનું રક્ષણ ભગવાને કર્યું. દૂધ ચાને લઈ અને રાત્રિ સેવા કરવાની અને પેલા હોજ કઈ પિતામાં કે તમે હવારમાં વેલો ભાનુમતીને કીધું કે વેલો આવજો,
હું આખી રાત તપ કર્યું, ધ્યાનમાં બેહ્યો અને ભગવાનની પૂજા ધ્યાનમાં રહી જો તપનું પરસો આવેલું છે. આ આસુડો ના કરે, આ અનાજ ખાધું કવરો મળાયો, નકર ભીષ્મ પિતામાં આ કામ કરે અંતર પર મળાયો એટલે અસતનો પક્ષ ધારણ કરે. ભગવાન નામાં પડે, જુઓ પાંડવો નામાં પડે તો પાંડવોનો નાશ કરવો અને કૌરવોનો અમર રહેવું અખંડ સુખ આગળ ભગવાન રાત્રિ દુઃખ ત્યાં લઈને ગયા, બરોબર સેવા બણ તો ઘેર હતો, બરોબર સેવા કરીને ભીષ્મ પિતામાં પ્રસન્ન થયા. જય અખંડ સુખ આગળ નું વર્ત ચાલ્યું. પછી ધ્રુપ ત્યાંથી તથા વસ્તુ દાદા તો કે કોણ? તો કે હું તમારી બાળા. કોણ પણ? તો ધ્રુપ થયા. અરે તું સત કમાય, આ વર્ત તો હાલવાનું, તું આ વર્તન તો ભણવું નથી. એ વખત વૈરાગ થઈ ગયો હોય તો ભગવાનના આ કોમ ન હોય. મારા હાલવાનું તું વર્ત ભણવું નથી ને, એ વર્ત હલાઈ ગયું. જે મારે કરવું હતું, પાંડવોનો નાશ કરવો હતો, કૌરવોનો વંશ વધારવો હતો, અખંડ કહેવાતા, તારા ભગવાનના ફાળકે ન થાય. એ વૈરાગ થયો પછી તું બેટા કેના હાથે આવી? તો કે તે બાયણે જુઓ, તો બાયણે જઈને જોયું તો કૃષ્ણ ભગવાન કરેલા. એ વખત પછી કૃષ્ણ મને વૈરાગ કરેલા. મેં આ શું કર્યું? મારી આવી બુદ્ધિ. પછી કે તમે સંગ કેનો કર્યો છે? તમે અનાજ કેનું ખાવ છો? હા, ભીષ્મ પિતામહ જેવાની જો બુદ્ધિ ખરીદી છે, સંગ શું કરે છે? પછી ભગવાને કહ્યું કે જો આજે તો ભૂલ કરી, આ કર્મ ઉતારવા છેલ્લી વખત પરથી હું જો તમે હું પીવું કરો તો આ કર્મ ની નિર્જા થાય, ન કે તમારે મારા મેળાપ નહીં રહે. તમે તમારા કર્મ પર જવાના. 56 ધન બોણવાની શેયા પડ્યા છે. ભીષ્મ પિતામહ ખબર છે કે બોણવાની શેયા ભાલોડે રોકી અને એ શેયા પર ભીષ્મ પિતામહ ને હુવાય. તારા લોહી તુજે કૌરવોનું ખાધેલાનું એ લોહી બધું જરી ગયું છે. તપ કર્યું, એટલું તપ કરી તાને પાછા ભગવાન છેલ્લી વખત પર આવ્યા. ભગવાન આ શેરી પર શેરી છોડ્યું ભીષ્મ પિતામહ. જો સંગ જો સમજણ વગર નો કર્યો, આહાર વિહાર જો સમજણ વગર નો કર્યો, તમે ગમે એટલા ડાયા હો પણ બુદ્ધિ બગડવાની અને પરિણામ ખરાબ આવવાનું. જુઓ ઓર કોઈનું કોઈ નથી. અમે તમારે ઘેર આવ્યા, વર્તન તમારું સુધાર. તમે અમે ભેગા થયા, દર્શન નો માત્ર એક દર્શન કરવાથી જીવનનું પરિવર્તન થઈ જાય, સ્વભાવ સુધરી જાય, મમતા મટી જાય, ખોટું રાગ ઉડી જાય, કપટ નીકળી જાય. આપણા મહાત્મા, આ બધા મહાત્મા બધું પરમાત્માનું સારું શુદ્ધ ભાવ અને સદવર્તન થાય. ગમે એવા જીવ હોય, કાયામાં કપટ, કાયામાં રંગ, અવળું હોય તો હવળું કરીને સુધારી જાય. આજે અવળું હોય પણ કાલે હવળું થઈ જાય. તમે ખમતા કહો, નમતા કહો, દિલ દરિયા જેવું કરો. ધર્મરાજ હતા એ દુર્યોધન પૂછવા ગયો છે પહેલા, આ ન કોણ પૃથ્વી કરવાની એ સલાહ કેના પાલી છે ખબર છે કે ધર્મરાજા પાસે. દુર્યોધન પૂછવા ગયો કે તમારો નાશ હેણા થાય. દુર્યોધન ની શ્રદ્ધા ધર્મરાજા પર હતી કે આ જૂઠું તો બોલે નહીં, એ પૂછાય કેટલી શ્રદ્ધા. દુર્યોધન સેવો હતો છતો ધર્મરાજા પર શ્રદ્ધા હતી કે હું કયો એ હાસુ કેવાના છે, જૂઠું તો બોલાય ને, જૂઠું બોલે તો ધરે મારે. એટલે પાંડવોનો નાશ કરવો એને ભાવ જાગ્યો તો કે કેને પૂછવું અમને કોને હું કરવું પડે કે ધર્મરાજાને જ પૂછવા દો. જો ધર્મરાજાને પૂછવા જશે તો એ ભાઈ તમારો નાશ હેને થાય. પછી ધર્મરાજા કે જુઓ પાંડવોનો નાશ કરવો હોય તો થાય જ નહીં એક રીતે, સતની દ્રષ્ટિએ તો એક સલાહ છે કે કદી ન થાય તો કે થાય ખરો, પણ એક સલાહ છે. શું સલાહ છે કે ભીષ્મ પિતામહ છે એ જો વસન વાળે તો અમારો નાશ થાય. તો કે ભીષ્મ પિતામહ એવું વસન વાળતા એને જણાવ ખરો કે ભીષ્મ પિતામહ જૂઠું ન બોલ્યું, ધર્માત્માઓના માર્ગ મળે પૂર્ણ દશા નથી. પણ કે એ તો વસન વાળે ને પછી કે ઈમાં કોઈ સલાહ એક રીત છે
ક્રમસંડારનું એઠું ખોય નહીં અને મળ આવે તો વસન વાળી તો કે રે ઓ ક્રમસંડાર કોણ છે ધર્મરાજા કી કરે ઓ ક્રમસંડાર તું છે જો જૂઠું તો બોલતા ને કે એટલે હાસુ તો હાસુ કેવું પડે કે પોતાના મત નું કર્યું તો પછી કે મોં જો એવો ક્રમસંડાર હું જે છત્રપતિ રાજા છું મને ક્રમસંડાર કરતો ને હા ક્રમસંડાર તું છે તારું એઠું ખોય તો એનું મળાવે મારું એઠું તો એને ખવડાવાય કે એમ કર તું પેલા આજીજીની સેવા ને એવું કર તો તારા પર પ્રસન્ન થશે થોડું થોડું રાગ થશે પછી તું એક દાડો નૂતરું કર જમવાનું કહો દાદા મારે ઘેર જમવા આવવાનું અમને તેમને જમવા આવે તારું એઠું ખવડાવજે એવું 100 મહિના તારું એઠું ખવાય તો એની વર્તી બદલાય એ જમતી વખત પોતાનું એઠું કરી અને પછી આ ક્રમસંડાર પેલું તો માથું તો લાગે છે પણ આ તો પેલોનો નાશ કરવો તો કે એટલે માથાને શું ગણે આવો નાસ્તિક હોય કે એ માથું પડીને કોમ તો ખોટું કરવાનું તું કે એટલે હું ક્યાં કોઈ નહીં ક્રમસંડાર કહે તો ક્રમસંડાર ને મારું એઠું ખાધી તો એની બુદ્ધિ બગડતી હોય તો હું કર્યું કે દાદાની આજીની સેવા ને બધું વાલપણ એવું કર્યું એટલે દાદોડી જા કે બાળકી મારે ઘેર આપનું મૃત્યુ કરવાનું છે એક દાડો મૃત્યુ કર્યું થોડો રાખશો પછી બીજી ફેરો નીકળ્યું ત્રીજી ફેરો ચોથી ફેરો પછી કે દાદા ચાલ હવે જાવણા ત્યાંનો હોય ને આ અમે તમારી સેવા કર્યું ના આટલી તો પોંડવો નહીં રહ્યા આમાં મારી દો ત્યાં આવતા આ તો પિતામાં તો કાકા હતા કે એ ચિંતાનું એ 100 મહિનામાં ઠીકરા જેવા થઈ ગયા આ 9 પોંડવી પૃથ્વી કરવી એ પ્રતિજ્ઞા કાલ લીધી જો આવા ધર્મરાજા જેવા ને ભીષ્મ પિતામહ જેવા તો સમયના માર્યા કારણ તમે એમને મૂકી જાતી તમે જો એવા અસુરોનો સંગ કરો નાસ્તિકોનો સંગ કરો આહાર વિહારના બુદ્ધા જે આત્માઓ હોય ઓટળોમાં જે જઈને સાપ્યો તારી બુદ્ધિ હારી શું થઈ રહે તમારું ભગવાનને ગામ પસંદ કરવો હોય તો આ પરિક્રમા પાડવી પડે સંગ સુધારે તમે આત્માઓ દેવ તો છો અને વર્તમાનમાં પરિવર્તન કરો થાય નાસીપાસ ન થતા તમારા હૃદયમાં ભગવાન એ તો હું પ્રતિજ્ઞા ખાઈ નીકળું છું ભગવાન તો બેઠા છે પણ તમારું વર્તન છે એ વર્તમાન ફેરવા તો ભગવાન પ્રસન્ન કરે જુઓ આ ભીષ્મ પિતામહ હતા એનું વર્તમાન ફેરવી તો જો પાછું ફરી ગયું એવા પહેલા હતો એને સંગે એવું કર્યું રાજગાદી પર આવ્યું કોઈ એમ કે આ હું પેલા જોબ કરે રાજગાદી પર આવ્યો ને આહાર વિહાર દારૂ પીવો ને માંસ ખાવું આ રસોઈ ખોલ્યા કેમ કે રાજ કાયદો બરોબર મોરથી ન ચલાવે છે વૈરાગ દ્રષ્ટિ રસોયા ફૂટ્યા આહાર વિહાર બગાડ્યો અને મળાયો કેમ પેલા મળાયો પછી ગુરુ દૈત્યોના ગુરુ શિયા હતા શુક્રાચાર્ય ઘેર બેહારી કે જેના પિતાને માર્યા હોય એનું વેર ન લે તો પુત્ર ન કહેવાય ન લે તો પુત્ર ન કહેવાય પુત્રનો મોક્ષ ન થાય તો કે મારા પિતાને તો કૃષ્ણ માર્યા છે જો મળાયો એટલે આ પેલા બોલતો છે કે મારા પિતા તો કૃષ્ણ માર્યા તો કે મારે વેર લેવું પડે પેલા શુક્રાચાર્ય ગુરુ કયો લેવું પડે એ તો આખા બધાનો નાશ કરી નાખ્યો માટે એનું વેર તો લેવું પડે તું તારી માતાના ગર્ભ મર્યો એટલે રહી ગયું છું ન કઈ એ કાર્ય બધા હાથ આવવા નાખ્યું બધું કે લાવો આપણે સરાઈ લાવ લશ્કર અને દવાઈ પણ વાસણ મોકલો કે કૃષ્ણ વાત આલો યુદ્ધમાં તૈયાર થઈ ગયું જુઓ આ વાત ડાયા હોય છે કે જીવના થઈ ગયો સંતોષથી તમને કોઈને એમ લાગે કે આ મને કી છે પણ ભગવાન સાક્ષીની વાત કરું સમજણ વગરનો શંકર હો તમે દેવ છો ભગવાનમાં નાયેલા છો પણ આ 84માં જવાના અને જો મનુષ્ય અવતારમાં તમારું વર્તન સુધારો તમે ભગવાનમાં જવાના ભગવાન થવાના તમારું વજન વાણીનું વજન વર્તનનું વજન પડે એ ભગવાનને ઉભરવું પડે પછી પેલા તો બધું લાવ લશ્કર લઈ અને ભગવાનના હા બોલી ભગવાનને જોડ્યું ભગવાને તો દાંત વાળ્યો
આ રાજગાદી પર મૂક્યો પણ આ તો અનાજ ખાધું અને એવું મન વણી એવી વણી જો આહાર એવો વિહાર અંત બુદ્ધિ બગડી પછી ભગવાને ઘેર આ બ્રાહ્મણ નું રૂપ લીધું ઘેરો ખખીને ડોહો નાથમાં લાકડી અને લાકડી લઈ ખસકા ખોય ને હેડે પેલો બધું રણ સંગ્રામ લઈને તો લડવા જાય દ્વારકો એ દ્વારકો ભગવાન નીકળ્યા જંગલ થઈ પછી ઓમાં જુઓ લક્ષણો થોડો નિર્મળતો તો કહો ને પેલા જ નો બોમણ પાડીને હૃદય તો પીંગળી ગયું એ જઈને પગે લાગ્યું એટલે આમ હું જોઈ અને કૃષ્ણ કી હા ભા દીકરા તમે શું જો છો તો કે તમે શું જો છો અરે રે કે મારી વાત મારા દુઃખની વાત તો આજે ઘણા દાડે મને આવો ભર્યું છે આ પેલો જે કાર્યો છે ને દવારકો વાળો એને બધો હાથાર વાળું મારા જજમાનોનું એનો ઘોર શું કેનો દૈત્યોનો રાક્ષસોનો હિરણાકશિપુને મારી નાખ્યા અને બધા રાક્ષસો મારી નાખ્યા એવું મહાન કપટી છે તે આજે મને વાભરી આવ્યું કે હિરણાકશિપુને ઘેર તોયનું નો પેલા ની માનનો કહ્યા એ અને પેટ ગરભરેલો હતો એટલો હતો કે એની હું દશા થઈ એ હું જોવા દઉં છું આજે મને વાભરી આવ્યું છે અને મારી એ શક્તિ નથી ને એ સોરથી તો હું હેબી છું તો એ કોઈને પકવા દેવો નથી ઠગાડો અને મને આજે વાભરી આવ્યું તે એ મારા જજમાનના ઘેર દઉં છું હું ગોળ છું તે જો વાત બેસી આવી હતી કે એ તો હું પેલા જ તો એ હું રાકેશીપુરનો પુત્ર છું અને એનું વેલ લેવા હું જાઉં છું કૃષ્ણના હામો યુદ્ધ લઈને તે મને તમે આશીર્વાદ આલો હા હકીકત તું રાકેશીપુરનો પુત્ર હું તારો ઘોર છું પણ એને બાથમાં ભીડી અને ભેટી પડ્યા એ લોકોના ભાવ થોડા હાથ બદલાઈ ગયા કોમની નજર તો ન કરી શકે હવે બોહણ સર કોમણ ગાળો આશીર્વાદ આલે તો મારો વિજય થાય અરે રે બેટા હા દીકરા તને ની દવા દઉં અરે રે હું તારો ઘોર છું ને હું તું પાછો વળકી ગયા નકર એ ફગારો નો સોરે ઓછો કે બધાને મારી નાખે તને મારી નાખે જીવ તો ની આ બધે માટે તું પાછો વળ એ લઈ ગયા કે ના પાછો તો ના વળું ગયા કે મને શું કર્યો મારા ઘોર આજે મળે મને હું જજમાન છું ત્યારે બસ તમે માર્ગો આલો કે પછી થઈ ગયું કે પણ મને તમે આશીર્વાદ આલો તો હું એ કાર્યને જીતીને ઘેર આવું જો આ ભગવાનના પર વિરોધ કેમ થાય છે જીવને ભોન ન હોય આ જીને મોમે રોમ તોમે રોમ ખડક ખંભો વાપક રોમ સહોદે પુત્રો રામ ની રામ આવું રોમની દ્રષ્ટિ પર કેલી એ પેલા શું કરે છે ત્યાં કે એ ભગવાનને હું જીતું એવો મને આશીર્વાદ આલો આત્મા પર મળાવે ત્યારે સેવી ભૂમિકા થઈ જાય છે આ પરમાણુ પછી એ પેલા આગળ હેડ્યો અરે ઈ હે કે છે કે ના મને આશીર્વાદ આલો પછી કે બેટા તાણ તું ન માને તો હું આશીર્વાદ આલું તાણ તને પાછો વાળા ઢગમથન કરે પણ પેલો લોકો વળે પછી લાકડી હાથ મની નાખી દીધી ભૂલ કે બેટા જા તાણે આટલી લાકડી મને હાથ માલ પેલા કે હા આશીર્વાદ મને આલો એ લાકડી મને હાથ માલ પછી તને આશીર્વાદ આલો તે લાકડી ઉપાડવા જો પેલા લાકડી ઉછી થાય લાકડી ઉછી ન થાય એ લોકો જુઓ છે કે મને ન માનો કે મને આ કોક છે મહાપ્રખટ જબરો સિદ્ધિ વાળું છે લાકડી મારાથી ઉછી નથી થતી આ કોઈ કોમણ ગાળો તો છે ડોહો છે હું જોયું દ્રષ્ટિએ થઈ એ વખત થોડું મળું બીજું કે ને પછી લાવો બેટા લાવો લાકડી હું આશીર્વાદ આલું લાકડી લેવા જા કે ઓછી નથી થતી પછી કે એક કાર્યાલય હવા તમે જીત મેળવી ના હતા લાકડી ઓછી નથી થતી તો તમે આવ્યું ભલે ને હું કહ્યું હકીકત એનાથી એકતા થઈ ગઈ દ્રષ્ટિ એ મળ ખરી ગયું પેલા એ વગર પછી પોકે પોકે પેલા એ ભગવાન મેં આ હું કર્યું પછી સંગ કેનો કર્યો
એ અનાજ ક્યાંનું ખાધું છે? આ કૌરવ તો રાજગાદી પર રહી કુસંગીઓનો સંગ કર્યો, તારા આત્મા પર મળાયો. આ પહેલા તમે આટલો ભક્તિવાળો જીવ એની આવી દશા કરી છે. એટલે તમને બધાના તારે એમ લાગે, જુઓ, સમજણ વગરનો આહાર અને સમજણ વગરનો સંગ, સમજણ વગરનું વાતાવરણ જો કરો, ભગવાનના માર્ગે ન જવાય. જુઓ, ભલે તમારે લાલ લુગડો હોય, ધોળો લુગડો હોય અને સંસારમાં રહીને ભક્તિ કરવી હોય, માતાઓ કે પુરુષો, વર્તમાન સ્વભાવ સુધારો. આ આપણા અણછતા ભેગા થઈ ગયા છીએ ને જતા રહેવાના છીએ. આત્માઓ છે બધા, સિદ્ધ સમ આત્માઓ છે. જાતિ દેશનો ભેદ નહીં, કઢો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લે. માર્ગ ભેદ ને કોઈ તમે ગમે તે જાતિ હો, નેનાઓ, મોટાઓ, વૃદ્ધો, યુવા અવસ્થા હોય, પણ એ તો શરીરની અવસ્થા છે. પણ તમારામાં ચેતન, જરહળ જ્યોતિ, આત્મા, ત્રિકાળ જેનો નાશ ન થાય, શત્રુઓના છેદે મને અગ્નિના બાળે, વાયુના સુકાવે ન ડૂબાવે ચરણ, એવા સિદ્ધ સમાત્માઓ છો. જો તમારે મોટા માર્ગે જવું હોય તો આ પરદ્રમ છે, શરીરનો દ્રમ, આત્માનો દ્રમ સંભાળો. અનંત જ્યોતિમય, જ્ઞાનનો સાગર, ગુણોનો ભંડાર, અખંડ જે દેવ, જેને જોયા પછી પરમાત્મા સ્વરૂપમાં લીન થઈ જાય, મોક્ષ થઈ જાય. એટલે ફરી બીજી માતાના પેટે અવતાર કરવું જ ન પડે. આવું ઘર, આપણું અસલ ઘર કોણ? ભગવાન. જે ઘરમાં આપણે આવ્યા છીએ, આ બધું પરગ્રમ છે. શરીરનો દ્રમ પાળો. હું જેમ આ ગોધમલીમાં આવ્યો છું, અરે આ ગામમાં નવામાં આવ્યો છું, તો જુઓ, મારા તમે આટલી બધી શોભા કરી દો, મારા કશું નથી. મને મોહ હેરા થાય તો મારે તમારે તમે મને નથી ઓળખતા, હું તમને ઓળખતો નથી. મારે તમારે પાછી પૈસો કે રજ ખાવું પડે છે. આ શરીર એ અન્નમય કોષ છે, એ મારા આહાર લેવું પડે. તે પણ પૂર્વનું પૂન તો છે, એટલે તમે આહાર આલો. બાકી જેમ હું મહેમાન છું એમ તમે સંસારમાં રહો, પણ આત્મામાં આવો. આત્માને સમજો અને પરમાત્માને સમજો. આ શરીર એ આત્મા નથી, મન એ આત્મા નથી, ઇન્દ્રિય એ આત્મા નથી, પ્રાણ એ આત્મા નથી. સ ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, કોષ ઇન્દ્રિયના વિષયનું સ આત્માનું ભાન. દેહ ન જાણે તેને જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ આવો જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ સ્વરૂપી જે જે યોગ છે તહા સમજવું તે તે આચરે. આત્માથી જ નહીં ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં. વાત આ તમને પટોલ ગણાય છે, તમારા હું બેઠો છે અને પુરુષ દેખાય છે, મોહનો વિકલ્પ દેખાય છે. નકર આત્મા દેવ છે, એ તો એ પટોલ જેવું કોઈ નથી, પુરુષ જેવું કોઈ નથી, મન ઇન્દ્રિય કર્મ જેવું જ નથી. આત્મા વિકાર જ્યોતિ, ભગવાન સ્વરૂપ અનંત જ્યોતિમય, લોકા લોક જ્ઞાનનો ધણી. એક ફેરો આત્માને જુઓ તો પરમાત્મા થઈ ગયો. આવું ઘર, આવું જ્ઞાન, આત્માનું જ્ઞાન આત્મામાં છે. જાત નાત ગમે તે હોય એ તો પરધર્મો છે. બાઈઓ, ભઈઓ, લુલાવો, લંગડાવો, બેરાવો, બોબડાવો એ તો પૂર્વક્રમ છે. અષ્ટાવક્રમ નેતા જનકના ગુરુ એનો આઠંગો હતો. પણ આત્માનું જ્ઞાન એ ત્રિકાળ જ્ઞાન હતું. ભગવાન દેવથી વિદેવ. તો પરીક્ષક જો રાજા હતો, જન્મનો ભગત હતો, પણ સંગ હું કરે છે? પરીક્ષક એ પાંડવોના વંશનો હતો. પરીક્ષકના બાપાનું શું નામ? જન્મેજય. જન્મેજયના બાપાનો અભિમન્યુ. અભિમન્યુના બાપુનો અર્જુન. જો
આ પાંડવોના વંશનું હતું. અમે એ જરાસંઘને માર્યો પાંડવોએ, એ મુગટ લાવીને ઘર અમે લેલો હતો, જરાસંઘનો મુગટ. એ આ પરીક્ષિત ભંડારો ખોલ્યો, ત્યારમાંથી જરાસંઘનો મુગટ નીકળ્યો. આ પરમાણુ શું કામ કરે છે? જરાસંઘનો મુગટ નીકળ્યો, એ મુગટ માથા ગાલ્યો અને પરીક્ષિતની બુદ્ધિ ફરી. પરીક્ષિત એ તો મહાન ભક્ત હતો. મહાન ભક્ત એટલે આત્મદશા નથી પડતી. ગરીબોની માં ને દાતા ને બધા ગુણ હતા, પણ માથા મુગટ ગાલ્યો ને બી મનાઈ ગયો. ઉનાનો મુગટ હતો જરાસંઘનો. એ મુગટ ગાલ્યો ને બુદ્ધિ ફરી ગઈ કે બસ આ તો જંગલમાં રમવા જવું, ફરવા. બોન ને કોમઠું ને ભાલો ને બધું તરવાર ને બંદૂક ને બધું લઈને નીકળ્યું. બસ કે કાલે પોશાક પહેર્યો. સોનાનો મુગટ પહેર્યો. દેહાત ત્યાં શું કરે છે? જંગલમાં ફરવા જો કે ફાઈ જાય તારે કર્મનું અકર્મનું ભાન રહેતું નથી. પછી બધા ફરતા ફરતા કે ફાઈ ગયેલી ભાન છૂટ્યો એટલે શું થાય છે? પછી તો હર્યો થયેલો તારા મુનિ ત્યાં બેઠેલા જંગલમાં અંતરા લાગેલી એટલે આ મુનિને પૂછ્યું, ધ્યાનમાં બેઠેલા મુનિ જો અંતર ધ્યાન કે પાણી આપો મને. આ સાધુ કે પાખંડીમાં બેઠો છે, તાપમાં તપી ગયેલો, બુદ્ધિ પડી ગયેલી. પછી હું કે છે કે આ પાખંડી મુનિ કેમ બોલતો નથી? એ આમાં હા પોમ મરી ગયેલો, એ પડેલો લાવી તરવાડી ભરાઈ આ મુનિની કોટમાં નાખી. જો આ બુદ્ધિ બગડે એટલે હું કામ કરે છે? આ પરીક્ષિત રાજા ભગત હતો, પાંડવોના વંશનો હતો. એના પિતૃઓ આવા હતા, છતાં જો બુદ્ધિ બગડી લે જો પરિણામ હું આવ્યું. એવામાં મુનિ તો એના જન્મ હતા અને એનો પુત્ર હતો, એ ફરતો ફરતો આવ્યો તો એનાની પિતાની કોટમાં હાફ ભરાયેલો જોઈ અને આ છોકરાને એવો વહેરાત થઈ ગયો કે મારા પિતા આવા અને આવાની કોટમાં હાથ નાખ્યો આવો હાફ. એટલે શરાબ દઈ દીધો કે હાથ ધરવાનું મૃત્યુ થઈ ગયું. કરકટ નાગ ડહે અને એનો નાશ થઈ જાય. હવે મુનિ નું વાક્ય તો ખાલી જાય ને. પેલા મુનિ થી ઉતર્યા અને જોયું તો પેલા વાત કરી કે આ તમારી કોટમાં હાર પર આવી ગયો છો, એને તો મેં તો શરાબ પાડી દીધો. અલ્યા તું શરાબ પલાય તો કે મેં ચાલ દીધો. હવે આ વાક્ય તો પરફેક્ટ થાય ને. પેલે ધન કરીને જોયું કે પૂર્ણ થોડું તો કીધે તો પરીક્ષિત છે, રાજા આપો તો ના ઓ શરાબ તો દેવાય ને. આટલી મોટું ખરાબ કર્યું. પણ કે છૂટી જોઈએ તો કે હાલ એને ખબર આલો તો હાથ દન મહિના જે કરવું એ કરી લે. હાથમાં જેમ તક્ષક નાગ રહી અને મૃત્યુ થઈ જવાનું. અને સમાચાર આલ્યા પરીક્ષિત રાજાની આવી ભૂલ થવા થકી જો આ બુદ્ધિ બગડેલ પરિણામ હું આવે તત સમાચાર ગયા કે હાથમાં દન તક્ષક નાગ રહી અને મૃત્યુ થવાનું છે, માટે તમારે કોઈ હજાય કરવી હોય તો કરી લેજો. આમ તો હાથ દનમાં મરવા જન્મવાનું મટી જાય. આ ભક્તિ આટલી તો ખબર હતી. બધા વેદો બ્રાહ્મણો કોઈ કે પૂરી કરો એટલે થાય કે આ બધું શ્રી કૃષ્ણ અર્પણ કરી પણ તો વિનોદીન થાય. પછી બધા ઋષિઓ અક્રણા, પછી ઋષિઓ અક્રણા કે જો બોલો અમે કર્મ કરવું કર્મ કે જો મારે જ્ઞાન ન થાય અને મારો મોક્ષ ન થાય તો જો બધું રાજા પણ કર્યું છે આમ તમારે મારી નાખીએ કે ને બધા ઋષિઓને કે કર્મ દેવું કર્મ ભૂલ થાય એટલે પછી બુદ્ધિ બગડે છે એટલે જાય ને. પછી ઋષિએ હોકડે પડીને ભક્તિ કરવા મળી. કહીએ ભગવાન માં મારો બસાવ, કોઈ ઉપાય તમે કરો. એ ઋષિઓની ભક્તિ અને પરીક્ષિતની ભક્તિ આમાં આ ભક્તિના પ્રતાપ થકી સુખદેવ આવે છે. તો સુખદેવ કહ્યું તો બોલો તમારી તૈયારી છે હાથ જન્મ? પરીક્ષિત કે હા અમારે મરવાનું છે, તૈયાર જ છું ને. એક આવી જો આમાં હાથ દર્દ આ સત્સંગ કર્યું. સત્સંગ કર્યો આત્મા બોધ પરભાવથી મુકાવું, આત્મા સ્વરૂપમાં લીન થવું, અહંકારને મારી નાખવાનું. અહંકાર મટી જાય તો બધામાં ભગવાનની સત્તા પાસે આવે. અત્યારે હું ને મારા સત્તા પાસે છે. હું શું ને મારું છે ના બીજાનું છે ના હું ઉમેશ ના ભાવ ક્રોધ જ્ઞાન લોભ જ્ઞાન મોહ જ્ઞાન મમતાના ભાવ શું કરે. હાથ જન્મ આત્માનું જ્ઞાન થયું, અહંકાર મરી ગયો. પરીક્ષિતને અહંકાર મરી ગયો તો હાથ જન્મ મોક્ષ થઈ ગયો.
એમ તમે અમે બધા છીએ સમજણ વગરની ગોળી ભક્તિ કરીએ તો કર્મની નિવૃત્તિ ન થાય. અને જો મૂળ ભક્તિ છે, મૂળ માર્ગ છે, એ માર્ગે આવો તો મારો આત્મા દેવ ભગવાન માંથી જાગે, આ જીવ પણ મટી જાય. હું કરતા ને ભોગતા ને મારું ને તારું ને આ અનેક પણ ભાવ છે, આ રૂપ ઉડી નહીં, શુદ્ધ ભાવ પ્રગટ છે. અને સંગ દોષ ગમવાનો મારે. માંસાહારી જે આત્મા હોય એ આત્મા વાઘ અને બનાવો આ એની મદદ. કેમ કે એનો પરમાણુ બધો માંસ નો હોય. આ કોઈ કે તો બાઈ હોય ને ભાઈ હોય એમાં ફેર શું હોય? યોગ અને લાયક હોય અને લાયક ન થયું હોય ને આ ફેર શું હોય? તો એનો પરમાણુ ખરાબ હોય. સત સંસ્કારો એટલે આત્મા બોધ પરાયણ જે જીવ હોય એ સતપાત્ર ગણાય. અસત પાત્ર શું કહેવાય? કે જે કુસંસ્કારો, નાસ્તિકતા, વજન વગરનું, મન ફાવે ફરવું, સ્વચ્છંદી, મતાગ્રહી, ન કરવાનો કામ કરે, એ આત્મા થયો. પણ આ નાસ્તિક કહેવાય. એ નાસ્તિક ની શું ગતિ થાય? અધોગતિ થાય. આસ્તિક ને સતપાત્ર હોય એ શું થાય? કઈ નામ જણાવે. આપણે સત્યનારાયણની કથામાં આવે છે કઠિયારો તો બીજા અવતારમાં ભૂરાજા છે. જો લાકડો વેચી ખાતો પણ આ સત્સંગના યુગમાં રહીને નિર્મળ થયેલો આત્માને વર્તમાનમાં કર્મ સુધાર્યું નહીં. આસ્તિક થયેલો, નાસ્તિક હતો એમાં નાસ્તિક થયું. તો ભગવાન શ્રેષ્ઠ, ભગવાનના બધા જીવ છે, આ તત્વ ભગવાનનો. આવું વર્તન કરતો મૂળ દશા પ્રાપ્ત ન થઈ તો બીજા અવતારમાં ભૂરાજાનો અવતાર થયો. જો ભીલકુંભમાં અવતર્યો તો રામચંદ્ર ભગવાન અયોધ્યાની ગાદી છોડી ચડીને ઘેર જાય. એની ભક્તિનો પ્રચાર. અને એ 14 વર્ષ રામ વનમાં રહ્યા. એ 14 વનમાં એની સેવા કરી અને મોક્ષ થયો ભૂરાજા. કારણ મયુરધ્વજ એ આગલા અવતારનો સાધુ વળ્યો. વર્તમાન જો કર્મ સુધારો તો જીવનનું પરિવર્તન થાય. એ યોગ અને લાયક આત્મા કહેવાય. સાધુવાણીઓ તો એ આગલા જન્મનો સાધુવાણીઓ સત્યનારાયણ વ્રત કર્યું, બીજા અવતાર મરદુજરાડા જોયું. સત્યનારાયણ વ્રત એટલે મારા આત્મા આ બધા પ્રાણી માત્રમાં આત્મા આ બધું પરમાત્માનું સાધી સમજણ રાખી અને વર્તન કરનાર એ સાધુવાણીઓ. એમાં થોડી ડેફિકલ્ટી થઈ, પડ્યા ખર્ચે સાધુવાણીના અવતારમાં એમાં થોડી વિક્રમના થઈ છે. એમાં એને ભાવ રહ્યો. પણ જો બીજા અવતાર મરદુજરાડા છે. અડધું અંગ બેન ઇન્દોરમાં આવ્યું છે તો ખમસણું નથી. આ મરજો આગલા અવતારનો સાધુવાણી. બીજો ઉલ્કામુખ નામનો રાજા સત્યનારાયણ વ્રત કર્યું. એ બીજા અવતાર મનુરાજા થયું. મનુરાજા આખા શહેરમાં દંડેરો ફીટાયો. કરવેળો કોઈના પાસે ન લ્યો. મારામાં ભગવાન એવા પ્રાણી માત્રામાં ભગવાન છે. આ બધાના ગરીબ પરમાત્મા આવું નિશ્ચય હતો. બે લોકો નાખી દે એ બધામાં ભગવાનની પૂજા કરતી. મનુરાજા એ ભગવાનનો અવતાર ગણાય. એ આગલા અવતારની ભક્તિનું ફળ. જો ત્રીજો ચોથો તુંગજ રાજા સત્યનારાયણ વ્રત કર્યું. એ બીજા અવતારમાં દશરથ રાજા રામના પિતા. રામમાં હૃદય રહ્યું ને પ્રાણ છોડ્યા અને મોક્ષ ગતિ થઈ. આ તુંગજ રાજા. કોસમો બ્રાહ્મણ સત્યનારાયણનું વ્રત કરતો. એમાં થોડી ડેફિનેટલી ચોરી કરી છે. પ્રસાદી સોનામાં ખાલી ચોરી છે. ભગવાનની વસ્તુ સોર કોણ કહેવાય? ભગવાનનો સોર થાય એને દરિદ્રતા આવે. વસ્તુ ભગવાનની કે તમારી સારી મમતા થઈ તો ભક્તિના પ્રતાપથી મનુષ્ય અવતાર આવ્યો. એ સુદામા ભગવાનની ભક્તિ કરીને મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. એ આત્માઓ આસ્તિક કહેવાય, નાસ્તિક ન કહેવાય. અને જે આત્માઓ ભગવાનની શ્રદ્ધા અને આત્માનું ભાન અને વર્તન શુદ્ધ ન હોય એ નાસ્તિક આત્માઓ કહેવાય. જે વાઘ છે અને નાગ છે, જો આત્મા સહી નામ હોય. નાગને બાળી બીક લાગે છે તમને? હે બધાને તમારે પહેર્યો છે કદી? કેમ બીક લાગે છે? હે હાફને બાળી બીક લાગે? વાઘને બાળી કોઈ વાઘ કોઈને માર્યા? મારા કોઈ કેમ મારે? તારે બીક કેમ લાગે છે?
તો માંસાહારી જીવ હોય એના પરમાણુ કાળમાં હોય, ખવું 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 કરી જવો, એને ગાડી દીખલા આવા ગાડી દીખલા ભય લાગે. માંસાહારી જીવ, મસ્તિષ્ક જીવન મડાડી બાજુ મુદ્રા સપોસપ થઈ ગયો જવ. એ જો પરમાણુ, એ પરમાણુ નો દેશ છે માંસાહારી નો. ત્યારે નાગ એકલો ધાવેશીલો જીવ હોય તો અત્યારે બધા પાડી બી કઈ વાડી મેળો ને ભાઈ, જેવો છે વાડી મેળો એ નથી બતાવ. અત્યારે બી તું થઈ ગયો અમારી તો જીવ હોય, કાહીલો જીવ હોય એના હવ બી હે તો ભાઈ નથી બતાવ, નથી બતાવ. એ જે ન પરમાણુ બધો ભેગો થાય છે એ નાગની યોનિનું શરીર મળે છે. આત્મા અને આ તાણા માતાઓ અને પુરુષોમાં પૂર્વની વાસનાનો ક્રમ હોય છે. ગધેડામાં ને ગાયમાં શું ફેર કઈ પૂર્વની વાસના? આત્મા છે એ કદી ફારફેર નથી થવાનું. ભગવાન બેઠો છે પણ વર્તન સુધારો, શુદ્ધ હારી ને શુદ્ધ વિહારી. તમારામાં આત્માના બધામાં આત્મા ન્યાય નીતિથી તમને જે જો જન્મ્યા છો તો શરીરના ધર્મ પાળો તો મળ્યો આત્મા શુદ્ધ ચેતન ભગવાન. આવું સમજી અને બીજા આત્માને મનથી, વસનથી અને ક્રમથી બીજા આત્મા ન ડૂબો એવું વર્તમાનનું ક્રમ કરો. ત્રણેય યોગ એક તત્વથી વર્તે આજ્ઞા આધાર. સત્પુરુષના બોધ પ્રમાણે આત્મા સમજી મનના ભાવ શુદ્ધ રાખો. વસન બોલો એ પ્રિય વસન બોલો. શરીરનું ક્રમ કરો એ બીજો આત્મા ન ડૂબાય એવું આજીવિકા માટે ક્રમ કરો. આવું જો વર્તમાનનું ક્રમ કરો, આહાર વિહાર શુદ્ધ રાખો તો તમારો આ ના આત્મા છે પરમાત્મા. શાસ્ત્રોનું પ્રમાણ છે કે નર કરણી કરે નરનો નારાયણ થાય, જીવનો શિવ થાય, પુરુષ પુરુષોત્તમ થાય. જો આપણે બધા છીએ એ વર્તમાન સુધારીએ, ગધાડો પુત્રો કાઢો તે ભગવાન લઈ ગયા છે. તાણીમાં આત્મા નથી, આત્મા છે. પણ કર્મ પેલું કરીને પશુ સજા થઈ ગઈ. તમે અત્યારે મનુષ્ય અવતારમાં છો પણ સમજણ વગરનું કર્મ કર્યો તો સજા અવશ્ય થવા જ. ભગવાનમાં નહીં જાઓ, ઊંચી શ્રેણી નહીં જાઓ. જેમ હું અત્યારે તમારા વચ્ચે બેઠો છું, આટલું બધું તમે આશ્વાસન કર્યું છતાં હું કોઈને ચોરી કરું, માંથી સીધ પાડી લ્યું, છેતરી લ્યું અને તે બધા આટલા છો ને આ બધા એમ નથી કહેતા કે આ હું કેવા ગોઠવું છે? મન આ ગાદી કેની છે? નથી કહેતા કે તમારી છે. મન બેહાડો છો કે હું પકડી પાડું કે આ ગાડી મારી, આ ઘર મારું, આ મકાન મારું છે, આ પકડી પાડું તો પેલા સોરા સેવાળા બેઠા ના હશે. તે સોરા શું કરે? પણ ભરાઈ થાદવાળી જવાબ ન કે પોલીસ વાળાને લઈ આવ ફોજદાર બધા. કારણ કોઈ ડેન્જલ માણસ છે ને બધા એવું નથી, કોણ પકવા દે એવું નથી. એનો સંગ બધો જુદભાર હેઠે તો પોલીસ વાળાને બોલાવી, પોલીસ વાળા આવે પધારો 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 બધા કોઈ જોડે ને પછી આ ખમા કરજો, રામ 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 કહેવા જવું હાથ કરી પેલા કે પેલા કબજા કરી લઈ પછી પૂછો કે હું ઓકરી ભૂલ રહી. બધા એવું ના હોય શું કરવું? છેતરવું પડે. જો પરિણામ છે એવું, આ ઘર વાળા રણ પક્ષી કહેવા જાય છે અને આ હાથ થયું તો કઈ થતું હોય મારું હે? અત્યારના સુધરે આશરે બોલ્યું ને પણ તમારે સોની જાણ નાખી દી. આ ડોહાથી અને શું ગુજરે પાછું ડોહાની એટલી બુદ્ધિ ન પસી વળે. કારણ જો આત્માના જ્ઞાનનો નિયમ તો સોળને સજા થઈ જવાની, કર્મની સજા. ભણ વગરનું કર્મ કરીને, ભણ વગરનો આહાર વિહાર કરી, ઓટળો વગર દારૂ પી અને મોસ અને પેલી હું પીવાનું આપણે શ્યાને વાહન વગરના સંગ કરે તો પરિણામ કેવો આવે? સજા. જમવા નવાથી ખખડાવતો બેડીઓ ખખડાવતો કાઢે એવી અને બેડીઓ પહેરી ગધાવાનો ઊંટ ને ઘોડો ને એ બેડીઓ પહેરી લેવાની. આ જીવા આ મેલ્યું નથી કે પેલા પેઠા નથી, એ તો પછી હું સત્તા ચાલવાની છે. અને ડોહાએ જો બેઠા બેઠા સોળ અને સંસ્કાર બગાડતા હોય
તો આ છે તો રહે તો બે પેલી પહેરી લેવાના, પછી આમ તો પહેવા ન દે. ઈર્ષાળુ જીવ હોય પુત્રની એની વગર સીધા ડાયરેક્ટ. અને દારૂ પીનાર છે ભાઈ નરક, ડાયરેક્ટ નરક જવાનું મારે. એમાં કોઈ ભૂલે શું કે થઈ ગયો તો પ્રતિજ્ઞા કરી દીધી અને ફરીથી ન લેવો તો થઈ ગયેલા કર્મની માફી. દારૂ અને માંસ એ બેની પ્રતિજ્ઞા લો તો કરોડો પાપથી મુક્ત થઈ જાય. એ ખરાબ સ્થિત છે. ગમે વાળી બુદ્ધિ ભ્રષ્ટ. દારૂ હાલ પીઓ અને હાલ જ પાછે થઈ જાય ત્યારે ભાવિ બગાડાય તો હું ન હોય. એમ તમે આહાર જે કરો એ પરિણામ બગડી જાય. તમારે ગ્રહસ્થ આશ્રમમાં હોય ઘરના આશ્રમના ધર્મ પાળો, આત્મા સંબંધ રાખો અને પરમાત્માને યાદ રાખો. તમે બે જણના ગણેલા જણના ના માનશો, ગણી તો ભગવાન છે. તમે બધા આ અમે નતા અને આયા અને જવાના છીએ. જો અમારા માટે તમે આ સગવડ કરી દીધી, આ બેહવાની ને રહેવાની ને ભૂલવાની, એ અમારું પૂર્વનું પુલ અહકો. કારણ તમે પુલ લઈને જવા તો આગળ સગવડ મળે, નોથી પાપના ભાડા બધું જવા તો જો જવાનું છે લોયા જેવું કફા બાશે. પેલો સંતરામ પુરવાળા છે કે જો જન્મ થવાના સંતરામ પુરવાળા હોય અહીં તમે ગરીબ ની ક્ષેત્રે તો એનું પુલ તો કશું હોય છે. મજૂરી કરાવી કાઢી મેલો ક્ષેત્રી એ પછી અનુરૂણ હોય તો તમે કરજો. ગરીબ ની ક્ષેત્રે શું થાય? ગરીબ થઈ જાય. જો વર્તમાન ની ભૂલ છે એ ટાળો તો તમે આત્માઓ છો, ભગવાન ના છો અને ભગવાન માં જવાના. કેટલા વાગ્યા છે આપણે? 11:30. પુનઃ કેટલા વાગ્યા છે? 12. અરે તમારે પેલા નરસિંહભાઈ હોય જવાના નથી હોય? હોય છે ને? આ પેલા આ દ્વારકાની અનુભવ છે એ સો જણાવવાનું હોય ઘેર નથી. ખબર નહીં હોય. જો કોઈને મન નડતું હોય, કોઈને અભિમાન નડતું હોય તો મેં ના થઈ ગયો ગાડી લેજો. ભૂલ ભાલ તો હોય પાછી, પણ ફૂલ વાત હોય તો સુધારી લેવી. આમ આપણે આટલા બધા છીએ કે એમાં બગાડો થાય, કુટુંબમાં થાય, ગામમાં થાય, ઘરમાં થાય, પણ નમ્રતા રાખી અને વાળી લેવી. વાળી લેજો. ભૂલ ભાલ તો થાય. ઊન સારી હોય જો રાવણ એવો તો અહીં નથી. અભિમાન હોય શું ન કરે? દુર્યોધન એવો હતો જો એક બોન ન હોય ત્યાં ઈર્ષા વધારે. દુર્યોધન હતો એને ભગવાને પાંડવોને યજ્ઞ કર્યો, એમાં પહેરવા મૂક્યો કે આજે પાંડવોની આબરૂ કાઢું. દુર્યોધન જો રાજા હતો, ચક્રવર્તી હતો, ચક્રવર્તી 100 ખંડનો રાજા. આવો તો ઈચ્છા કેવી હતી કે આજે પાંડવોને ભીખ માગતા કરું. એના હાથ પદમ હતું. કોમળ આવે તો બહીમણ થઈ જાય, બહીમણ આવે તો સારીમણ થઈ જાય, સારીમણ આવે તો આઠીમણ થઈ જાય, આઠીમણ આવે તો હોળીમણ થઈ જાય, હોળીમણ આવે તો 32 થાય, 32 આવે તો 100 થાય. આવું પદમ હતું. ઈર્ષા રીતિ જો નરકી લઈ દી. ત્યારે કોઈ પુણ્યશાળી જીવ હોય, હા જન્મ થોડો ફાટ ફેટ થતો હોય તો થાય. રાવણ તો એને લંકો હોનાની હતી, લંકો આખી હોનાની હતી. પણ જો ભોન વગરનું વર્તન કરવાથી પરિણામ બગડી ગયું. પરિણામ બગડી ગયું તો ભાઈ ઉપરની ટોકી કોઈ નાખો જો ભરાઈ જઈને આવી છે પોણી ખુલ્લું હોય હોય ટોકી ભરાઈ જઈને બાયને પાણી આવી. જો આ છે આવડું તો શું કર પણ આવડું કરીએ થઈ જાય છે. પેલું હા નડપડી આપણને આ પાણી નું વધારે શું છે ઓમ કાઢ નાખો, પેલું આવતું છે બંધ કરો તો જો સુધરી જાય. આ જીવનમાં મનુષ્ય અવતાર છે, એમાં ભૂલ ભાલ થાય, વર્તમાન સુધારી લો તો સુધરી જાય.
ડાયા એમનો કહેવાય. તો ગોડો હોય એને હવેલી લઈ અને ડાયો કરીને ડાયો કહેવાય. જો તમે બધા વ્યવહાર સમાજમાં રહેવું હોય, મને જો કોઈને ભલામણ કરી નથી, મને વાત એમની ઉપસ્થિત થઈ, મને યાદ આવી એટલે આ વાત તમારા આગળ રજૂ કરું છું. પણ કરવો બેઠો એટલું પણ કરી અને વાડી લઈને આ સંસારમાં રહો તો જીવન શુભ રહે. નકર ટોણીએ નાત બાર એક ને મેલો, પછી 2 ને મેલો, 3 ને મેલો, 4 ને મેલો, 5 ને મેલો, 10 ને મેલો, 25 ને મેલો, તો પછી આ ડીપોતી થઈ જાય તમારા ગામમાં. તો નાત બાર મેલ હો તો પછી પેલા કેમ તમે નાત બાર છો, નાત બાર આવવા દીધો, પછી નાત બાર કોણ? 6 7 તો નાત બાર કોણ? તમે કા તારે બાળકો હોય, કુટુંબી હોય, ગોત્રી હોય, નાતમાં હોય, પરનાતમાં હોય, વર્તન ફારફેર થાય, સ્વભાવ ફારફેર થાય, વર્તન સુધારી લે, નકર પરિણામ બગડી જાય અને બીજો આત્મા દુભાય એનું પાપ તો ગઈ લાગે. ભલે ભૂલ છે હવે કે આપણને ન આવડ્યું તો પરિણામ બગડી જાય. તો બધા દરેક ભાઈ હો, આપણે બધા આટલા પુણ્ય પર આવ્યા છીએ, કેટલા ફરતા આવ્યા છીએ. આ બધી યોનીમાં ફટાફટા તમે આવ્યો. પ્રભુ એક દેવ ભયો કર્મ નશે, પ્રભુ એક ઇન્દ્ર જવાળો, પ્રભુ એક ભૂત પિશાચની સાસરે, પ્રભુ એક ભૂત પિશાચની સાસરે, પ્રભુ એક છાયો, પ્રભુ દાયો ધન ગુણો, અબ કે તો મોએ ગરાયો. આ બધી યોનીમાં આપણો જીવ ફરીને આવ્યો છે. ઘણી ભૂલો આપણે કરેલી છે, તો આજે પૂર્વના પુણ્ય વધુ પર આ છે, અવતાર પર આજા આવ્યા છે, મનુષ્ય અવતાર ઉપર. કોઈને જીવત દાન આવો તો આજે તમે આવી શકો, અને કોઈને નરકના ખાડામાં ઢસેલો હોય તો ઢસેલી શકો, એટલું પૂછ તમે પાસે. કોઈ મરતો આત્મા હોય એને જીવત દાન આલવું હોય તો જીવત દાન આલી શકો. આજે બુડેલાને તાળવી લેવો હોય તો તાળવી લઈ શકો, અને કરેલાને બુડાડવો હોય તો બુડાડી શકો. જેમ દુર્યોધન કરતો હતો એમ સત્તા હતા. હવળો ઉપયોગ કર્યો તો બુડતોને તાળવી લેવો, અને અવળો ઉપયોગ કર્યો તો કરેલો બુડાડી ગાળવો. એટલે બુદ્ધિ રોઠા પર લાવી અને મન મોટું રાખી દિલ દરિયા જેવું કરી અને સમાજમાં, વ્યવહારમાં, કુટુંબમાં, ગામમાં, ઘરમાં બધામાં હમ્પ નહીં હોય, તમારી વચ્ચેમાં શાંતિ નહીં આવે. તમે ગમે એટલા જબરા હો, પણ કુટુંબમાં કલેશ હોય એ કદી ઠરીને ઠેકવાના ન બે. ગમે એવા જબરા હોય તમે, માતાઓ ઘર હોય, ગામ હોય, કુટુંબ હોય, મા હોય, દીકરી હોય, હાહુ હોય, વહુ હોય, ભાઈઓ, બાપાઓ, દીકરાઓ હમ્પ કરી દે. અરે બે જણના જીવન હાલ તમે હોય છકો ઝેર બોટ લીધો હો, આખી સવાર કરવું પડે ને ઝેર ની બોટ હોય તો તારે વેરી નાખો. જો ખમવું તો પડે ભાઈ. દરેક ને મનુષ્ય અવતારમાં જો તમારે મોટા માર્ગે જવું હોય, હૃદયમાં રામ ભગવાન છે, ફેર આ પુરુષે ટકાઈ રાખી મનુષ્ય થવું હોય, ખમતા શીખો, નમતા શીખો, દિલ મોટું કરો, વિશાળ હૃદય કરો. નકર તું ખરાબ કરે વધારે ખરાબ થઈ જાવ, તમે ખરાબ થઈ જાવ. જેનું જેવું લક્ષ્ય બિંદુ એવું તારું રૂપ વાસના દિલથી બંધાય છે અટપટો આખેલ. બીજાના દોષ જોજો કરીએ એ દોષ આપણામાં દાખલ થઈ જાય. બીજાના દોષ જોજો કરો અને જો ટાટર ના આવે તો એ દોષ તમારામાં દાખલ થઈ જવાનો. તાર ગુણ જોતા થો અને આત્મા ભગવાન છે એ જ્ઞાન ન થાય ત્યારે તો ભૂલ તો હોય. અહંકાર એના જેવો કોઈ અધર્મ નથી, અને અહંકાર દૂર થયા જેવો કોઈ ધર્મ નથી. ધર્મ ગણતા હો તો ધર્મ તો ઈ રહેલો છે.
અહંકાર દૂર થાય તો એને ધર્માત્મા કહેવાય ને પરમાત્મા સ્વરૂપ થાય. અને જો અહંકાર હોય તો એ ના જેવો કોઈ ધર્મ નથી. કૃપાદેવ કહ્યું છે અધમ અધમ અધિકો મતિ સકળ જગતમાં એની શાળા વિના સાધન કરશે શું? પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માગુએ સદગુરુ સંત સ્વરૂપ તું એ દ્રઢતા કરી દે. આ પરમાણાલી છે કે આ ધર્મ જો ખરું આ ધર્મ નું પગથિયું તમારે ઓળખવું હોય તો અહંકાર એ આ ધર્મ સ્વરાથી જવાનું છે. રાવણ નું અને દુર્યોધન નું અને નાટકીતું નું અહંકારી જેવું કોઈ જ ન માને. ભગવાન હતા ભગવાન આ દોષ જુએ. રાવણ ને દુર્યોધન જો દુર્યોધન કૃષ્ણ ભગવાન ને ધર્મરાજા એ આ દોષ જોતો હતો. ધર્મરાજા એને કેને કોણ માર્યું છું? આકાશમાં ઉડાડી મેળ્યો છે દુર્યોધન ને. ગંધર્વ બોણ માર્યું તે આકાશમાં અદ્રશ્યમાં લટકી રહ્યું હતું. નેસર ન અવાય દુઃખ ન જવાય એ સ્થિતિ કરી હતી. પછી ધર્મરાજા કી કરે પાંડવો અર્જુન કી કે તું બનાવે છે કે તારા બોણોની સડક બધ અને દુર્યોધન ને નેસો ઉતાર. પણ ભીમ ને એથી કઈ નેસો ઉતારવો જ નથી. એ તૂટાવા જેવું છે. આ જો આ ધુરી અવસ્થા અને પૂરી અવસ્થા ક્યાં નેસો લાભો જ નથી. અર્જુન કે હું એની પાર બોલ અરે સડક ની બોલ. પછી ધર્મરાજા કી કે જેવો છે એવો છે પણ આપણો ભય છે. ભલે આપણું રાજ પાડી લીધું છે છતાં આપણો ભય છે. તે ધર્મરાજા કી કે બોણોની બધો સડક નેસો ઉતરે પગથિયે પગથિયે. એટલે પેલા કી કે નહીં બચે. પણ ધર્મરાજા કી કે તારે હું મરું છું. ધર્મરાજા નો છેલ્લો ઉપાય કે તારે હું મરું. પછી પેલા બધા હકીકત કરીએ મરવા પેલા ઉપર લીધું એટલે પેલા બધા હકીકત બોણોની સડક બાંધીએ. સડક બાંધી ને પછી બધાનો ભાડા કાઢી ખોળા અમારી દુર્યોધન ગુરુ કરતા પડી ગયો થાય તો ખોળા બદલી લેવાનું. અચ્છા ચોથો ઉતરવા મળ્યો એટલે બધા ખોળા પાથરી ફરી ઉભા. જો બુરો બુરાઈ નથી છોડતો ભલો ભલાઈ નથી છોડતો. દુર્યોધન હતો એને નેસો ઉતાર્યા પછી પેલા ગલવા ઉભા છે કે એ વખત આવા કે છે ઉતર્યો નેસો પછી કે એમ કર્યો રાજ મળે બકરાની ખરીદે તું શું શકે કે એ તે ચિંતા કર્યો એટલો અનો કર્યો કે રાજ મળે ભાગ કોઈ નહીં મળે કે બકરાની ખરીદે એટલું નહીં મળે. તો જો બધું મેં લીધો કે તારે ભલો ભલાઈ ન છોડે બુરો બુરાઈ ન છોડે. ભલો હોય એને ભલો ભાવ આ રાધો રંગ હરિતા લાગ્યા જેના ભાગ્યા ભર્મ અંધેરા કરસત સંગ. રંગ હરિતા લાગ્યા જેના ભાગ્યા ભર્મ અંધેરા आशाए भारती संगत नित गंग है. आशाए भारती संगत नित गंग है. ऊंच नीच लेवे तारा भाई सतरे संगत सुखदारा. जे कोई आवे ना बनितिया मोए. कोई आवे ना बनितिया मोए. भवतो सागर उतरे पारा ओ साधु भाई सतरे संगत सुखदारा. આ ભજન ગાયા છીએ આપણે
આનો મરમ ન સમજીએ ફાયદો કોઈ ન થાય પણ સત્સંગમાં જાય ત્યારે આત્મા નિર્મળ થઈ જાય જેમ લોડું હોય અગ્નિના સંગમાં જાય ત્યારે હું વાળું રેશમ થઈ જાય ગળી જાય પછી જે ગાંઠ ગળવો હોય ગળીએ એ આવો આત્મા છે અનાદિકાળથી લોખંડ જેવું થઈ ગયું છે પણ સત્સંગના યુગમાં રહે અને જો પોતાના જીવનનું પરિવર્તન કરે તો જેમ લોખંડ હોય અગ્નિના સંગમાં જાય અને એક રંગે થઈ ગઈ પછી જે દાગીનો બનાવવો હોય બને ગાંઠ ફેરવી નાખવો તો થઈ જાય એ સત્સંગના યુગમાં જે આત્મા રહે અને મન વચન અને કર્મ જો આત્માનો ઉપયોગ આધાર તો જીવનનું પરિવર્તન થઈ જાય આ સંગથી પરિવર્તન થાય આ મારે તારી પૂનમ ના દાન દ્રષ્ટિ થાય છે એ હાથના ડાબે બુજ પડે તો એનું ઝેર થાય અને શીતમાં પડે ને શીતમાં જો સમુદ્રનું પાણી ના પીએ અને બંધ થઈ જાય શીત ને ડૂબે તો એમાં હાસુ મોતી પાકે અને જો શીપ વહાઈ જતા પેલા સમુદ્રનું પાણી પહેરી જાય તો સખલો થાય જો એની એ વસ્તુ છે વર્તન ઉપર આધાર પાત્ર ઉપર જો તમે સત સંસ્કારો હૃદયમાં રાખી આત્માનો ઉપયોગ રાખો તો નવો અવતાર થઈ જાય આ આત્મા પરમાત્મામાં જાય અને જો વર્તન ન ફેરવો અને હારા સંગમાં હારા ઉપયોગ પર ન રહો તો આ ભવ સ્થિતિમાં રખડતા થઈ જાવ પછી કોઈ નથી આ ભજન આપણને પરમાણાલા છે કે સતની સંઘર્ષ એ સુખની દારા છે સાધુ ને આ પરમાણ આવ્યું છે સાધુ હોય પણ વેદારી સાધુ થાય અને સત્સંગ ન હોય તો નાસ્તિકતા આવી જાય એનું પ્રમાણ જો એ નથી આવતું ભગત થાય અને સંગ હારો ન હોય ને હારો ન હોય બાયને ભગત કહેવાની સતત નરકી જાય માતાઓમાં તમે ઉત્તમ કુળમાં ઉતર્યા હો પુણ્યાઓ દાપરાયા હો તો વર્તન શુદ્ધ ન હોય ને વિવેક ન હોય ને શુદ્ધ આચરણ ન હોય નરકી જવું પડે આ બધું હોય અને કર્મભોગમાં તમારે જવું પડે અને જો ગરીબ ઘરે ઉતરેલા હો તો વર્તન સારું હોય સંગ સારો હોય વિચારો સારા હોય તો આખો જો સવરીબાઈ તો સત્સંગનું ફળ શું પરિણામ લાવે જે ભીલ જ્ઞાતિમાં ઉતરેલો જીવ ધન માલ મિલકત કોઈ નહીં પણ માતંગ ઋષિનો સંગ છો અને એના બોધ વસનને જાળવી રાખ્યું તો શબરીના વર્ષ પર લોકનો નાથ ભગવાન વચ્ચા આ શાસ્ત્રોનું પ્રમાણ છે એમ તમે આ જીવનમાં જીવો તો બે પણ અવસ્થામાં જીવો તો કોઈનો અર્થ નથી અત્યારે તમે હા કરો એ ઠીક છે આ વાત જીવનમાં ઉતારો પરિવર્તન કરો તો સુખના ડગલા એ આ ભજના પણ પ્રમાણ આવે છે આમ આપણો ટેમ પૂરો થઈ ગયો છે એ પુનરાવૃત્તિ કરીએ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેને આપ્યો વાણી તેને સદા પ્રણામ ઈશ્વરૂપ જ્ઞાની નથી પણ આ વાતો જ્ઞાની નથી આ વાતો પ્રમાણે પોતાના જીવનનું પરિવર્તન કરે તો આ સ્વરાથી ચડીને આત્મા પરમાત્મામાં જાય આવવાનો લક્ષ્ય છે મારી મન વસન ક્રમથી કોઈ ભૂલ થઈ હોય તો હું બધાને માફી માંગુ છું બે હાથ અને સીધા મસ્તકથી
પણ દરેક પોતાના જીવનનું પરિવર્તન કરવાનો જો ભાવ રાખી સ્વભાવ ફેરવ્યો તો સુખ થાય. આ જે પછાડી એક જ ભાવ કર્યો છે, આ સંકલ્પતા, આ સંકલ્પની સૃષ્ટિ કહેવાય. આ ભાવ કોકનું ખરાબ કરી નાખવા ભાવ કર્યો તો આ પૂન તો કોમ કરો. તારે આ ઊની પીણાનું બંધ પડ્યા, આ ભાવ આ સંકલ્પ જ છે. પણ જો આમાં અનંત તો પૂન બંધ થઈ ગયું. અને જો અવળો સંગ ને અવળું વાતાવરણ મળ્યું તો બીજાને મારી નાખવામાં, બીજાનો નાશ કરી નાખવામાં આ પૂન કામ કરો તો નરકના ટોકા બધો એ જ પૂનસા. પણ જો સંગ હારો મળેલો એ મને ભાવ હારા પડેલા અને આજે એ સંકલ્પનું ફળ તમે બધા ન માનો એવું કોમ આજે આ કહીએ કરજો. આ ઘેર લાવો થોડો પશુ મદદમાં થો પણ એ જ નાખી તો આ એકલું ઘર છે, કોઈ સાથમાં નથી થતો. એ અનાજ ભાવ હવડા થા એટલે આ બધા મદદગાર થા. પછી અનાજ ભાવ ના હોત તો જો આ બુન છે, મણિબુન ને રણછોડભાઈ ને પેલી બુન ને બધા છે, પણ પેલા તો ભાવ પરસોત્તમભાઈ ના હતા. એ એના ભાવ ના હોય, છોકરાના ભાવ ના હોય, ઘરના ભાવ અવળા હોય તો આ કોમ થાય. પણ જુઓ સંઘ હારો મળ્યો તો આ પુની પુનના ભાવ પડ્યા, આ બંધ પુની પુન વધે. અને જો સંઘ આવડો મળે અને પુન પાસે હોય તો દુર્યોધનના જેવું બીજાનું ખેડવામાં કરી નાખવાનો ભાવ કરો તો એમ ફળે. પણ પુની પાપાનું બંધ પડે. આ તમે છો વર્તન નો આધાર છે. તમને જેવો સંગ્રહ એવા સંકલ્પો તમે પુની પુનના બંધ પાડવાના. જો હારો સંગ્રહ તો પુની પુનના બંધ પાડીને આત્મા પરમાત્મા કર્મનું આવરણ તોડી. અને સંગ જો અવળો હોય તો બીજા જીવોને દુઃખી કરી અને બીજા જીવોને હારી નાખી અને પાપાનું બંધ પાડીને નરકે જવાનો નિયમ તમારા બધો હેડીને નરકે જવાય ને હેડીને મોક્ષે જવાય. આવડા હેડ્યો તો મોક્ષમાં જવો ને આવડા હેડ્યો તો હેડીને નરકે જવાનું. તમારા હાથમાં છે. મનુષ્ય અવતાર એ સ્વતંત્ર અવતાર છે. અત્યારે તમે નરકે જઈએ, નરકે જઈએ, સ્વર્ગે જઈએ. નરકે જવું તમે તમારા શત્રુ, તમે તમારા મિત્ર છો, માતાઓ કપૂર છો. મનુષ્ય અવતારનો સ્વભાવ સુધારી અને વર્તન સુધારો, મોક્ષે જવું એ તમારા હાથમાં છે. અને ક્રોધ ને, ઈર્ષા ને, વેર ને, કપટ ને, મારું ને, તારું ને, વેરવર્તી વગાડી નરકે જવું એ તમારા હાથની વાત છે. એમાં ભગવાન જવાબદાર નથી. મનુષ્ય અવતારમાં તમારી જવાબદારી તમારા માથે છે. સર્ગ જેવું કહ્યો, વાત જેવી હોગ્રહણ, વિચાર જેવું કહ્યો એવી ભૌતિકીમાં જવાનું ભગવાનને લેવા દેવા કોઈ નહીં. ભગવાનને લેવા દેવા છે ને ભગવાનનો બોધ સંભાળી અને તમારું વર્તન કરો, સીધા જવાબદારી તમારી ભગવાનને મળે. ભગવાનનો બોધ સંભાળી ને તમારું મન વસન કર્મ વર્તન ભગવાનના બોધ પ્રમાણે કરો એ વખત ભગવાનની જવાબદારી કરે. બાકી એ સિવાય ભગવાનની જવાબદારી નથી. તમારા કર્મની જવાબદારી તમારા શિવ છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના વિલાસમાં પડેલા જીવોની જવાબદારી ભગવાનની નથી. એ પોતાના મત છે. જો તમારે ભગવાનની જવાબદારી મૂકવી હોય તો આત્મા બોધ સંભાળી આત્માના બોધ પ્રમાણે તમારું મન વસન કર્મ વર્તન કરો તો તમારા જવાબદાર ભગવાન. પછી બધા જવાબ હોય તો રક્ષણ ભગવાનને કરવું પડે. અને જો એ વાત ન રાખો તો પછી ભગવાનની માં શું કરે? સદગુરુ દેવકી જય. એ હોય આઠ ને તમે એમ લડનારેલા છો. પણ આમ સત્સંગ તો પૂરો છો. આ પુના થઈ ગઈ. આમાં પૂરા મન નથી નાખો ભા. હજી મારા અમૃતલી યોગતા નથી. બાજુના ખોટા પૂજા કરવાનો ભાવ થાય તો કરજો. હજી તમારા જેવા નથી ત્યાં. આ તો અમે બેસીને બેઠી બેઠી ગાઈ વાતો કરીએ. હજી મને ઘણાના નથી, ઘણાના નથી, ઘણાના નથી, ઘણાના નથી.